नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणम्। आचार्य भगवान नेमिचंद्र सिद्धांत चक्रवर्ती रचित गोमट साર તેના આધારે 10 કરણની ચર્ચા ચાલી રહી છે। અહીંયા આગળ 10 કરણનો અર્થ આપણે જોઈએ છે કે જીવની કર્મ સાથેની જે નિમિત્ત નૈમિત્તિકતા જોવામાં આવે છે તો તેની અંદર કર્મોની જે 10 પ્રકારની જે અવસ્થા થાય છે અલગ અલગ, તેને જ અહીંયા આગળ 10 કરણ શબ્દના પ્રયોગથી બતાવવામાં આવે છે। પ્રકરણ કરણાનિયોગનો વિષય છે, પણ કરણાનિયોગના વિષયના માધ્યમથી આપણે જીવના પરિણામોનું જ્ઞાન કરીએ છીએ। તેની અંદર આપણે ચાલતા વિષયની અંદર 10 કરણના નામ કયા છે? તમારા પાસે પુસ્તક, અરે તમારી પાસે પેજ છે, બંધ, તત્વ, તત્વ એટલે કે સત્તા, ઉદય, ગતિ અને નિકાચી, આ 10 શબ્દ છે। થોડા શબ્દ બી હેવી છે। જે કાગળ છે ને તો તે તમે લઈ જજો, ફોટોકોપી પાડી લેજો, લઈ જજો। નિધનથી નિકાચિત સુધી એક ઉદાહરણ આપ્યું છે, તમે પાછળ પાનું ફેરવજો તો ચોક્કસ આજે વાંચજો। તમે આજે રાત્રે વાંચ્યા વગર ઊંઘતા નહીં, અવશ્ય વાંચજો તો ઓર સરળ થઈ જશે। આખું પ્રકરણ એકદમ હલકું ફુલકું થઈ જશે શું કહેવા માંગે છે, બરાબર ને? એને આપણે ચાલતી સાદી ભાષામાં વિષય શરૂ કરીએ એના પહેલા એક એક લીટીમાં હું બોલી જાઉં। બંધ એટલે શું? કે જીવના મોહ રાગ દ્વેષ પરિણામનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણાની જે વિશિષ્ટ અવસ્થા થાય તેને અહીંયા આગળ કર્મ કહેવાય। તે કર્મનું આત્માના સાથે જોડાવવું, સંશ્લેષ સંબંધમાં આવવું, તેને અહીંયા આગળ બંધ કહેવામાં આવે છે। બંધ કેમ થાય છે? તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે કર્મ તો પૂતગલ છે, એનો આત્મા સાથે કેમ બંધ થાય છે? તો મોહ રાગ દ્વેષના કારણે બંધ થાય છે। જરા સમજજો, તમારે જ્ઞાનનો ઉગાડ ઓછો છે એટલે બંધ થાય છે એમ, જરા બરાબર સાંભળજો। એક બીજી વાત કહું, પાપનો ઉદય છે એટલે બંધ થાય છે એમ નથી, એ પણ સમજજો। ખ્યાલ આવે છે? અનેક પ્રકારના તમારા સંયોગો ગમે તેવા છે, ઓછા છે, વધતા છે, તેને લઈને પણ બંધ નથી। તો કે છે કે બંધનું કારણ શું? અહીંયા આગળ જે મોહરાગ દ્વેષના પરિણામ થાય છે તેના કારણે કર્મ બંધાય છે। આ બહુ અગત્ય, એટલે આપણને શું ખબર પડી કે ભાઈ કર્મથી છૂટવું હોય તો શું કરવું પડશે? કે તું મોહરાગ દ્વેષ બંધ કર, એકદમ સિમ્પલ, બરાબર કે નહીં? સૌથી સુંદર ઉપાય શું છે? દુનિયામાં ક્યાં જતા રહીએ તો કર્મથી છૂટાય? તો આ ક્યાં, ના ના, તો ક્યાં જતા ક્યાં રહીએ આપણે? દુનિયામાં ક્યાં જતા રહીએ? હવે અમેરિકાની બહાર તો કઈ નથી, હવે આમ જતા આમ જઈએ તો પછી બહાર કઈ છે? બરાબર? અરે 343 ઘનરાજ્ય લોક પ્રમાણ આખું વિશ્વ છે। તો કે છે કે તેની અંદર જીવ કેમ ફરે છે? તો કે છે કે ભ્રમણ કેમ કરે છે? તો કે ભ્રમણાના કારણે ભ્રમણ કરે છે। આત્માની ભ્રમણ, તમે સમજ્યા? ભ્રમણાના કારણે એટલે હું આ આત્મા છું। જુઓ તો ખરા, એક જ લીટીમાં જવાબ આપવો હોય ને કે જીવ કેમ રખડે છે તો કેટલો એક જ લીટીનો જવાબ છે, બરાબર ને? તું પોતાને ભૂલી ગયો છે એટલે રખડે છે, તું તારા ચૈતન્ય તત્વને ભૂલી ગયો છે એટલે રખડે છે, તને તારી ખબર નથી એટલે રખડે છે। બીજું રખડવાનું કોઈ કારણ નથી ભાઈ, પણ તું તારા આત્માને ભૂલ્યો છે ને એટલા માટે તારે આ બધા, બરાબર ને? પોતાનું નિજ ઘર જોયું નહીં એટલે અનેક ઘરોમાં રખડવું પડે છે। પોતાનામાં અહમપણું કર્યું નહીં એટલે અનેક પદાર્થોની અંદર અહમપણું કર્યા રાખે છે। આપણને સાથે સાથે ભાવભાસના થવી જોઈએ। હવે એમાંથી છૂટવાનો ઉપાય, હા, આચાર્ય દેવ કહે છે કે તું આ 10 પદ્ધતિ સમજી લે, એટલી બધું સરળ થઈ જશે છૂટવાનો ઉપાય કે તને પુરુષાર્થ કરવાની પણ ખબર પડશે કે તારે કેવી રીતે અહીંયા આગળ પુરુષાર્થ કરવાનો, બરાબર કે? અને એટલું બધું સરળ છે ને, પહેલાના જમાનાની અંદર આપણે ગામડામાં શું હતું કે ગામડામાં પહેલા તો 2-2 કિલોમીટર સુધી જવું પડતું હતું, અને પછી 2-2 કિલોમીટર, 3-3 કિલોમીટર દૂર કુવા હોય, અને કુવામાંથી તો કે છે કે તમે અહીંયા કુવાના પાણીમાંથી પેલા બાલદીઓ ખેંચી ખેંચીને લાવો, અને
કિલોમીટર આ હંબગ નથી, આ તો ફેક્ટ છે ને. જેમાં મારા મધરોએ પણ કર્યું હોય, તમે પણ બાકીનું પાણીમાંથી શું કરો તો કે કપડા ધોવડાવી દો, તો કે છે કે વોશિંગ મશીન, બરાબર કે નહીં? બરાબર કે નહીં? વોશિંગ મશીન શું કર્યા? બાલદી લીધી, બસ ઓછું કે પહેલાના જમાનામાં ધોવા ડાઘો કાઢવા માટે, અને અત્યારે કપડાનો ડાઘો કેવી રીતે નીકળી જાય છે તો કે છે કે તરત જ પાવડર, તો કે છે કે અહીંયા આગળ થોડોક રીન નાખો એટલે શું થઈ ગયું, કપડા કેવા થયા? સ્વભાવમાં એક એક નાખ્યો તો શું થઈ ગયું? દર્શનમાં શું થઈ ગયો? એક એક પછી ઉપયોગને ફરી પાછો કેવો કર્યો? થોડોક ફરી પાછો નાખ્યો તો તેની અંદર શું જેટલું બોરવામાં વાર લાગે છે ને, તમને બધાને નવાઈ લાગશે. આજે થોડીક ચર્ચા કરીશું ને ઉધી તે બધી વ્યવસ્થા પણ બતાવે છે, 10 કર્મની અવસ્થા બતાવશે. ક્રમે ક્રમે કરીને જઈએ. શબ્દ ભારે આવે ને એનું ટેન્શન નહીં લો, દેતા સમજવાનું, જિંદગીમાં મૂકીને મોક્ષ ના થાય ને ત્યાં સુધી ભણતા રહેવું. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, આ જીવનો મોક્ષ ના થાય ને ત્યાં સુધી તે સ્ટુડન્ટ જ છે, ભણતા જ રહેવું. ગણધર ભગવાન ભણે છે ને, છે કે નહીં? કેવડી ભગવાન ને ત્યાં આગળ બેસીને. એટલે આપણે ભણતા રહીશું ને, રુચિ હશે ને તો ઓટોમેટિકલી આપણી નૌકા પાર થઈ જશે. ચલો, આવતી અહીંયા આગળ બંધની વાત કરી, પછી બંધ થયો ને એટલે પછી થોડાક સમય સુધી, જ્યાં સુધી તેનું ફળ ના આવે કર્મનું, ત્યાં સુધી આત્માના પ્રદેશોમાં તે રહે છે. તેને શું કહેવાય? સાથે સાથે બોલતા જાઓ. તેને શું કહેવાય? સત્તા. બહુ સરસ, તેને સત્તા કહેવાય. પછી શું થાય કે સત્તા તો રહી, પરંતુ કેટલાક સમય સુધી તે ઉદયમાં નથી આવતા. તેને શું કહેવાય? બહુ સરસ. કેટલાક સમય સુધી તે ઉદયમાં નથી આવતા, તો તેટલા કાળને અહીંયા આગળ જેને કહેવાય કે આબાદા કાળ કહેવામાં આવે છે. ત્યારબાદ આબાદા કાળ પૂરો થાય એટલે પછી કર્મનું શું થાય? ઉદય થાય. બરાબર ને? તો કર્મનો ઉદય અહીંયા આગળ ચાલુ થાય તો એક 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 સમયે તે કર્મો બાંધેલા છે તેનો ઉદય આવે છે. આબાદા કાળ સુધી ઉદયમાં નથી આવતા, અને ત્યારબાદ જેટલા કર્મની સ્થિતિ બાંધી હોય તો આબાદા કાળ બાદ કરી નાખવાનું. જેમ દાખલા તરીકે કોઈ જીવે 70 કોડા કોડી સાગરનો બંધ કર્યો છે, તો 7,000 વર્ષ બાદ કરી નાખવાના. તો 7,000 વર્ષ બાદ કર્યા પછી પહેલા સમયથી લઈને 70 કોડા કોડી સાગર સુધી તેની નિષેક રચના થાય. નિષેક રચના થાય એટલે શું? કે દરેક સમયમાં એક 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 લોટ અહીંયા આગળ જેને કહેવાય કે ઉદયમાં આવી આવીને ખરે. એના નિયમ કાલે કીધા હતા. દાખલા તરીકે 30 કોડા કોડી સાગરનો કોઈ જીવે બંધ કર્યો હોય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો, તો તેનો આબાદા કાળ કેટલો હશે? 3,000 વર્ષ. બરાબર? 20 કોડા કોડી સાગરનો બંધ કર્યો હોય તો તેનો આબાદા કાળ કેટલો હોય? તો કે છે કે 2,000 વર્ષ. 10 કોડા કોડી સાગરનો બંધ કર્યો હોય તો આબાદા કાળ કેટલો હોય? એ કે છે કે 1,000 વર્ષ. આમ એનું કેલ્ક્યુલેશન છે. તો આવી રીતે ત્યાં સુધી તે ઉદયમાં આવતા નથી. બરાબર? અને પછી ત્યાંથી ઉદય ચાલુ થાય તો તે જ્યાં સુધીની સ્થિતિ હોય ત્યાં સુધી તેના લોટ ઉદયમાં આવતા રહે છે. આ એક આપણેની વ્યવસ્થા શું સમજ્યા? બંધ, સત્તા અને એના પછી ઉદયમાં આવ્યા એટલે શું? ફળ આવ્યું.
ઉદય જેમ દાખલા તરીકે આપણને સુખ દુઃખનું વેદન થયું તો એને શું કહેવામાં આવશે? તે ફળ. જીવ કોને અનુભવે છે ખબર છે? જીવ ફળને અનુભવે છે. પ્રત્યેક સમયે જીવ ફળને અનુભવે છે. જેમ દાખલા તરીકે અત્યારે તમારા જ્ઞાનનો ઉગાડ છે ને, તો માની લો કે આ વસ્તુ સ્વરૂપને સમજવા સંબંધીનો જ્ઞાનનો એટલો ઉગાડ અત્યારે વર્ક કરે છે, તો તમે શું કરો છો? તો તમે જ્ઞાનનો અનુભવ કરો છો, જ્ઞાનને ભોગવો છો. પોઈન્ટ પકડાય છે કે નહીં? જેને કહેવાય જેમ દાખલા તરીકે સમજો કે સવારે આપણે જેને કહેવાય કે નાસ્તામાં ફર્સ્ટ ક્લાસ ફાફડા જલેબી ખાઈએ છીએ અને આનંદ લઈએ છીએ, તો તમે શું કરો છો? કેટલો કાળ રતિને ભોગવો છો. પોઈન્ટ પકડે? રતિ નામનું કર્મ છે, તો કે છે કે તેને તમે શું કરો છો? તે સમયે તમે શું કરો છો? તો કે છે કે તમને ભોગવો છો. અનુભવ કોનો છે? ભોગવટો. ભોગવટો કોનો છે? આ બધા ફળનો ભોગવટો છે. પોઈન્ટ પકડાયો? કેમ સુખ દુઃખ ઇત્યાદિ વગેરે વગેરે વગેરે. હવે આપણે અહીંયા વાત શું થયું કે જે કર્મ ફળ આપીને ખરી જાય, તો જે સમયે ફળ આપીને ખરી ગયા તો તેને શું કહેવાય? ઉદય કહેવામાં આવે. બરાબર? હવે અહીંયા ઉદય સુધી આપણે બરાબર બધું સમજીએ છીએ. હવે એના પછીની વાત આવી ઉદીરણાની, જે આજે આપણે કરવાના છે, લગભગ ચાલુ કરી દઈશું. ઉદીરણાની વાત આવે છે. ઉદીરણા એટલે શું? કે ઉદીરણા એટલે પોતાનો કાળ પાક્યા પહેલા જલ્દી ઉદયમાં આવીને ખરી જવું, તેને ઉદીરણા કહેવામાં આવે છે. તેની ચર્ચા કરીએ છીએ હમણાં. ત્યારબાદ કર્મોની બીજી અવસ્થામાં એક નામ છે ઉત્કર્ષણ. ઉત્કર્ષણ એટલે શું? ઉત્કર્ષણ એટલે કર્મોની સ્થિતિ અને અનુભાગનું વધવું. ઉત્કર્ષણ વધવું. કોનું વધવું? કર્મોની સ્થિતિ અને અનુભાગનું વધવું. એના પણ કેટલાક નિયમો છે, તે ચાલશે ત્યારે હું બતાવીશ. પછી અપકર્ષણ. અપકર્ષણ એટલે શું? એક ઘટવું. બરાબર ને? તેમાં કર્મોની સ્થિતિ અને અનુભાગનું શું થયું? એક ઘટવું. પોઈન્ટ પકડે છે કે નહીં? વધવું અને ઘટવું. બરાબર? એના પછી છે ઉપસમ. ઉપસમ એટલે શું? પડી રહ્યું. અત્યારે ચાલતા વિષયમાં એને એમ સમજજો, ઉપસમ એટલે પડી રહ્યું છે, મતલબ કે તે ઉદય પણ નથી, એની ઉદીરણા નથી, પણ જેમ છે તેમ શું કર્યું છે? જેને કહેવાય કે ઉભા રહી ગયા છે. જેમ આપણે પહેલા સ્કૂલમાં રમતા હતા ને, સ્ટેચ્યુ કરીને. સ્ટેચ્યુ ખબર છે? સ્ટેચ્યુ રમતા હતા, ખબર છે તમને? યાદ છે? તો કેટલાક કર્મોને શું કરી નાખ્યું છે? આપણે શું કરી નાખ્યું છે? સ્ટેચ્યુ. એટલે ત્યાં ને ત્યાં જ ઉભા રહ્યા છે, ત્યાંથી પછી એ હલતા નથી. આવું બી બને. બરાબર કે નહીં? આપણા માટે બધું જ સારું છે. ઉત્કર્ષણ થાય તે પણ સારું છે, અપકર્ષણ થાય તે એ કેવી રીતે સારું છે કરીશું. ઉદીરણા તો બહુ સરસ છે. એના પછી કોનો વારો આવે છે? સંક્રમણનો. સંક્રમણ એટલે શું? ટ્રાન્સફર થઈ જવું. સંક્રમણ એટલે શું? જેને કહેવાય ને, બરાબર, જેમ પત્નીના ખાતામાં પણ બેલેન્સ હોય અને પતિના ખાતામાં પણ બેલેન્સ હોય, તો પત્નીના ખાતામાંથી પતિના ખાતામાં શું થઈ ગઈ? બેલેન્સ. અહીંયા ના થાય, અમારે ત્યાં થાય. તો કે છે કે પત્નીના ખાતામાંથી પતિના ખાતા ના થાય ભાઈ. કેમ આમ છે? બરાબર ને? કારણ કે તમે લોકો તો ખરેખર આધાર કાર્ડની જેમ જ રહો છો. અમારી ત્યાં રેશનિંગ કાર્ડની જેમ રહે છે અને તમારે ત્યાં બધા આધાર કાર્ડની જેમ જ રહે છે. એટલે અમારી ત્યાં શું થઈ જાય? બાપડા એક જ ઓલું હોય ને કાર્ડ, એટલે એમાં શું થઈ ગયું? એના પૈસા શું થઈ ગયા? બાપડીના પૈસા કેવા થઈ ગયા? એક ભાઈના ખાતામાં આવી ગયા. એટલે એને શું કહેવાય? ભાઈ વચ્ચે વચ્ચે પાછા માંગી લે અલગ. વચ્ચે વચ્ચે અમારે ઇન્ડિયામાં માંગે, વચ્ચે વચ્ચે માંગી લે તે અલગ, અને પાછા ખાતામાંથી આમ કરે તે અલગ. એટલે મને તો એ જ નથી ખબર પડતી, તે ઘર બેન ચલાવે છે કે ભાઈ ચલાવે છે એ જ ખબર ના પડે. નહીં કહેવાનો મતલબ એવું નથી થતું. તો કે છે કે આ શું થઈ ગયું? અરે આ બધું શું થઈ ગયું? કે ટ્રાન્સફર થઈ ગયું. એના પણ કેટલાક નિયમો છે, કરીશું, એની બી ચર્ચા કરીશું. બરાબર? તો આને શું કહેવાય? સંક્રમણ થઈ ગયું. બરાબર? પછી બહુ સરસ બે વસ્તુ છે, નિધત્તિ અને નિકાચી. બરાબર ને? જે કર્મોની અંદર સંક્રમણ અને ઉદીરણા નથી થતી, તે કર્મ પરમાણુને નિધત્તિ કહેવામાં આવે છે. અને જેની અંદર સંક્રમણ પણ ના થાય, કેટલાક પરમાણુ એવા છે કે જેમાં સંક્રમણ પણ ના થાય, ટ્રાન્સફર પણ ના થાય, ઉદીરણા પણ ના થાય, ઉત્કર્ષણ પણ ના થાય અને અપકર્ષણ પણ ના થાય, તો તેને શું કહેવામાં આવશે? તેને નિકાચિત કહેવામાં આવશે. કેવી રીતે ઘટિત કરવું એ કરીએ છીએ. બરાબર ને? આ બધી વસ્તુઓ સમજવાની છે. તો આવી રીતે શું થઈ ગયું? આવી રીતે કર્મોની 10 અવસ્થા જોવામાં આવે છે. બરાબર? પછી તમને પેપર આપ્યું છે ને, તેની અંદર બધાની અંદર ગુણસ્થાનો પણ આની અંદર છે. હા, ગુણસ્થાનો લખેલા છે. બરાબર? તમે ચોક્કસ વાંચજો. વાંચીને આવો અને પાછું ફરીથી સમજીએ, પાછું ફરીથી વાંચીએ ને, તો પાકું થઈ જાય, સરળ થઈ જાય. ઓકે, ક્લિયર આ બધું? હવે ચલો, આવી રીતે આપણે કર્મોની 10 અવસ્થા અત્યારે પ્રકરણમાં જોઈ રહ્યા છે.
હવે જુઓ, કાલ સુધી આપણે સમજ્યા હતા આબાદા કાળ, બંધ, સત્તા, ઉદય, અને ઉદયની અંદર વચ્ચે આપણે સમજ્યા આબાદા કાળ. બરાબર. એક હવે બીજી વાત સમજો, મેં કાલે બોર્ડ ઉપર એક વસ્તુ લખ્યું હતું કે જ્ઞાનાવરણ કર્મની તો મેં લખી હતી કે ભાઈ જ્ઞાનાવરણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? બહુ સરસ, 30 કોડા કોડી સાગર. તો 30 કોડા કોડી સાગર હતી. એવી રીતે જે કર્મ અંતઃ કોડા કોડી સાગરના બંધાય, ઉપયોગ સૂક્ષ્મ, જે કર્મો કોડા કોડીથી નીચે બંધાય, એટલે અંતઃ કોડા કોડી સાગરની સ્થિતિ વાળા બંધાય, તો તેની આબાધા કેટલી છે ખબર છે? તેની આબાધા ફક્ત અંતર્મુહૂર્ત છે. અંતર્મુહૂર્ત પછી તરત જ તેનો ઉદય જેને કહેવાય કે ચાલુ થઈ જાય. જરા સમજાય છે? આપણ હિતમાં જ છે. એ કેવી રીતે હિતમાં છે પછી બતાવું છું. એક એક વસ્તુ તમને બહુ ઘણી બધી સુંદર સુંદર છે, એની સિસ્ટમેટિક બહુ સુંદર વ્યવસ્થા છે. કોઈ જીવને અહીંયા આગળ અંતર્મુહૂર્ત માટે અહીંયા આગળ કોઈને અંતા કોડા કોડી સાગરની સ્થિતિના બંધ થયા, કે સમ્યક દર્શન થઈ ગયા પછી છે ને, જે કર્મનો બંધ થશે ને, આયુ કર્મને છોડી દેજો, બાકીના 7 ની વાત ચાલે છે. 7માં બી દર્શનમાં તો ગયો પણ ચારિત્રમાં ઉભો છે ને હજી. તો કે છે કે જે સમ્યક દર્શન થયા પછી એને જે કર્મ બંધાશે, તો કેટલા બંધાશે? સ્થિતિ વાળા અંત કોડા કોડી સાગર, એ પણ અંત કોડા કોડી સાગરના તો બંધાશે. બરાબર કે નહીં? અને એના ઉદય ક્યારથી ચાલુ થઈ જશે? કે અંતર્મુહૂર્તમાં ચાલુ થઈ જશે. બરાબર કે નહીં? તો અંતર્મુહૂર્તમાં તેના ઉદયો ચાલુ થઈ જાય તો જીવને લાભ શું અને એની વ્યવસ્થા શું, આ મગજમાં રાખજો. આગળ અહીંયા આગળ ચાલશે ત્યારે ખબર પડશે. તો આવી રીતે તેની આબાધા ફક્ત અંતર્મુહૂર્ત, એટલે ત્યાર પછી તે એની વ્યવસ્થા ચાલુ થઈ જાય છે. હવે જો કાલે આ બધી જે ચર્ચા કરીને એ આયુ કર્મને છોડીને આપણે જોયું. આબાધા કાળ પણ બતાવ્યો, તે આયુ કર્મને છોડીને આબાધા કાળ બતાવ્યો. જરા બરાબર સમજજો. આજે આપણે સૌથી પહેલા છે ને આયુ કર્મનું સમજીશું. આયુ કર્મની આબાધા કેવી રીતે ઘટિત કરવી તે સમજીશું. આયુ કર્મની અંદર ઉત્કર્ષણ શેમાં થાય છે તે સમજીશું. આયુ કર્મમાં અપકર્ષણ કેવી રીતે થાય છે તે સમજીશું. અને આયુ કર્મમાં ઉદીરણા કેવી રીતે થાય છે તે સમજીશું. જરા આટલું ખ્યાલ આવી ગયો? અત્યારે આપણે થોડોક ટોપિક કયો ચલાવીએ છીએ? કે આયુ કર્મ. અને બહુ સુંદર ઘણા બધા બિંદુ આપણે એમાંથી સમજવા લાયક છે. હવે જરા સાંભળજો. જેમ તમને એમ કહેવામાં આવ્યું, સૌથી પહેલા છે ને હું ઉદીરણાની એક પરિભાષા ફરીથી હું બોર્ડ ઉપર બતાવી દઉં, પછી હું પ્રકરણ ચાલુ કરું, કારણ કે એનું કામ છે મારે. કે વાત એમ છે કે ઉદીરણા એટલે શું, કે મેં તો તમને સરળતાથી અહીંયા આગળ ભાષા બતાવી દીધી. કઈ ભાષા બતાવી દીધી? બરાબર. કાળ પાક્યા પહેલા તે કર્મો અહીંયા આગળ ઉદયમાં આવીને ખરી જાય તો તેને અહીંયા આગળ ઉદીરણા કહેવામાં આવે છે. એટલે શું, કે બોર્ડ ઉપર જુઓ, જુઓ ઓલી મેં ચિહ્ન નિશાની કરી છે ઉપર ઉપર સામેની સાઈડ. એક બ્લુ કલર તમને દેખાય છે? લીટીઓ બધી બ્લુ કલરની, ઓલી બાજુ આ બાજુ, બરાબર, કોર્નર ઉપર બ્લુ કલરની લીટીઓ છે. અને ત્યારબાદ મેં નીચે ગ્રીન કલરની લીટીઓ કરી છે. બરાબર. હવે જો હું એની પરિભાષા બોલું છું સમજજો. આ શું મેં બનાવ્યું? આ નિષેક રચના બનાવી. એટલે કે દાખલા તરીકે શું થયું કે અહીંયા આગળ કોઈ કર્મ બાંધ્યા, અને કર્મ બાંધ્યા તો માની લો કે આ 10 કોડા કોડી સાગરની મેં સ્થિતિ બનાવી. હવે 10 કોડા કોડી સાગરના બધા નિષેકો બનાવ્યા, એક 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 સમયના, એક 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 સમયમાં ઉદયમાં આવે. તો હવે નીચેનો છેલ્લો પાર્ટ છે ને, જે ગ્રીન કલરનો બતાવ્યો છે, તે કેટલા કાળનો બતાવ્યો? એક આવલીનો. કેટલો બતાવ્યો મેં? એક આવલી એટલે શું? આવલી એટલે જગન્ય યુક્ત અસંખ્યાત સમયની એક આવલી છે. હજી આ થોડો કરણાન યોગનો વિષય છે, પણ સાંભળો પહેલા. જગન્ય યુક્ત અસંખ્યાત સમયોની એક આવલી છે. આંખનો પલકાર્યો કેવો રહ્યો ને? જો મેં આટલું કર્યું, જોયું મારી સામે તમે? આમાં સંખ્યાત 1000 કોડા કોડી આવલી થઈ ગઈ. તમારા કોમ્પ્યુટર ને બધાને ગૂગલ વાળાને બોલાવો, અત્યારે સીઈઓ ને બોલાવો ગૂગલ વાળાને, એટલે કે તું કાળાનું માપ, એટલે ખબર પડે. થઈ શકે? ખ્યાલ આવે? આમ કર્યું ને, આમ કર્યું એટલે એમાં સાદી સરળ ભાષામાં કહું તો શું થઈ ગયું કે 0.5 સેકન્ડનો શ્વાસ હોય, અને એક શ્વાસની અંદર સંખ્યાત 1000 કોડા કોડી આવલી, અને એક આવલીમાં અસંખ્યાત સમય. અત્યારે આટલું પકડો ને, બરાબર. તો સમય કેટલો નાનો છે એમ બતાવવા માંગે છે. સમજાય છે? જે આપણે જ્ઞાનમાં પકડી નથી. હું સેકન્ડ નથી બોલતો, સમય બોલું છું. સમય, સમય શબ્દ સાંભળો છો? સમય, સેકન્ડ નહીં, સમય. બરાબર ને? અને 0.5 સેકન્ડ
પોણી સેકન્ડની ભાવભાષા તમને બધાને ખબર છે. તો કે છે કે પોણી સેકન્ડની અંદર કેટલી આવલી હોય? સંખ્યાત, હજાર, કોડા, કોડી, આવલી. અને એક આવલીમાં કેટલા સમય? જગન્ય યુક્ત અસંખ્યાત સમય. તો સમય કેટલો નાનો છે, બરાબર કે નહીં? જેને કહેવાય આ બહુ મજેદાર વાત છે. આ તમે સમજો તમારો સંસાર કેવી રીતે ફટાક કરતા ઉડી જશે ને, તેનું તમને અહીંયા આગળ જ્ઞાન થશે. થોડી વાર પછી થશે, પણ એને ખ્યાલ આવશે તમને. હવે અહીંયા આગળ જોવું, અહીંયા આગળ જેને કહેવાય કે જે નીચેનો ભાગ છે ને તેને એક આવલી લીધો. જે આપણે મતલબ કે જે ઉદય આવવાનો છે ને, તો અહીંયાથી પહેલા જતા રહો. તો એક માની લો કે સરળ કરું કે દાખલા તરીકે 9 વાગે સમજો કે ઉદય આવવાનો છે, બરાબર ને? તો 9 વાગ્યાના પહેલા 5 મિનિટ એને એક આવલી લો. અને એની પહેલાના બધા શું છે? એની પહેલાના ઉપરના સમયો છે. અજીન ફરીથી કરું છું, સરળ કરું છું, જરા મને ઉભા થવા દો એટલે મને ખ્યાલ. થોડુંક આ જરા સમજવું પડશે. આપણે એમ સમજીએ, જીવ અત્યારે અહીંયા આગળ ઉભો છે. અહીંયા આગળ માની લો કે શું થાય છે કે 9 વાગે ઉભો છે. આ 9 વાગે અહીંયા આગળ ઉભો છે જીવ. અત્યારે 9 વાગે શું થાય છે? એને એક 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 સમય ઉદયમાં આવે છે. એટલે 9 ને 1 એ સમજો કે ઉદયમાં આવ્યો, 9 ને 2 સમયે ઉદય આવ્યો, 9 ને 3 સમયે ઉદય આવ્યો, 9 ને 4 સમયે ઉદય આવ્યો, બરાબર કે નહીં? અહીંયા આગળ 10 વાગે ઉદય આવ્યો. આગળ ઉપર જતા જઈશું તો 10 વાગશે કે નહીં? પછી ઉપર જઈશે તો 11 વાગે આપણને કોઈ ઉદય આવશે રાત્રે. પછી માની લો કે 12 વાગે, તો કે છે કે ઉદય આવ્યો. રાત્રે 12 વાગે અહીંયા આગળ ઉદય આવશે ભવિષ્યમાં. આજે જ બપોરે અને રાત્રે 12 વાગે ઉદય આવશે. આવી રીતે લાઈન સર 9 વાગ્યાથી લઈને ઉપરના નિષેકોમાં સમજો કે કર્મ પરમાણુ પડેલા છે. આટલી પકડાઈ ગયું? 9 વાગ્યાથી લઈને આપણે 12 વાગ્યા સુધી લો ને એટલે આપણને ખબર પડે. અત્યારે 9 વાગે ઉભા છીએ અને 9 વાગ્યાથી લઈને એક 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 કર્મ પરમાણુ આવી રીતે લોટ ઉદયમાં આવશે. તેનું ફળ આપણે ભોગવીશું. અને આમ ઉપર આપણે એમ સમજીએ કે અહીંયા આગળ 12 વાગ્યા સુધીના મેં નિષેકો બનાવ્યા. ઓકે, ઠીક છે. 9 વાગે આપણે ઉભા છે તો કોનો ઉદય છે? 9 વાગે આવવા વાળા કર્મ પરમાણુનો લોટનો ઉદય છે. 9 વાગે કોનો બેલ વાગ્યો? બરાબર કે ભાઈ? 9 વાગે જેનો ઉદય કાળ પાકવાનો તો તે જ આવ્યો, બરાબર? ઓકે, આટલું ક્લિયર? પહેલા 9 ને 1 કોણ આવ્યું? ભાઈ 9 ને 1 બીજો લોટ આવ્યો. 9 ને 1 કોણ આવ્યું? 1 ત્રીજો લોટ આવ્યો. ઓકે, આટલું ખ્યાલ આવ્યો? હવે શું ઉદીરણા? આપણે શું સમજવા બેસ્યા છે? ઉદીરણા. હવે ઉદીરણા શું કહે છે ખબર છે? આ આપણે અહીંયા આગળ બનાવ્યા સમય 9 વાગ્યા અને 5 મિનિટ સુધીના. અહીંયા આગળ જુઓ, આ 9 વાગ્યા અને 5 મિનિટ સુધીનું આ એક લોટ અહીંયા સુધીનું બનાવ્યું. અને એના ઉપર પછી 9 વાગ્યા ને 6, 9 ને 7, 9 ને 8 એવી રીતે ઉપર બનાવે. હવે શું થાય છે ખબર છે? કે આ તમારા છે ને આ 11 વાગ્યા વાળા પરમાણુ, જે ઉદય તમારો 11 વાગે આવવાનો હતો, તો તેની જગ્યાએ આ 11 વાગ્યા વાળા જે કર્મ પરમાણુ જે છે તે અહીંયા આગળ કહે છે કે 9 ને 3 માં આવીને ભળીને અને અહીંયા આગળ ધીરે ધીરે કરીને ઉદય આવી જાય, તેને અહીંયા આગળ ઉદીરણા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? દાખલા તરીકે સમયની પહેલા આવી, સમયની પહેલા પણ કેવી રીતે એની સિસ્ટમ છે કે ઉદયાવલીમાં નાખશે. ઉપરના જે કર્મ પરમાણુ જે છે ને તે ક્યાં આગળ નાખશે? એક આવલીની અંદર. તો કે છે કે ઉદયાવલીના બહારના નિષેકો, એટલે અહીંયાથી લઈને ઉપરના કોઈ પણ, તો ઉદયાવલી આ ઉદય એક આવલી સુધીના નિષેકોને ઉદયાવલી કહેવાય. તો એની ઉપરના નિષેકોમાંથી અહીંયા આગળ ઉદયાવલીમાં આવીને અને તેનો ઉદય આવી જાય તો તેને શું કહેવામાં આવે? તો કે છે કે તેને ઉદીરણા કહેવામાં આવે. અને આવલી એટલે કાળ આપણે બતાવ્યું, જગન્ય યુક્ત અસંખ્યાત. અને બીજી રીતે કહીએ તો ઘણો અલ્પ કાળ આપણે પકડી ના શકીએ, પણ આટલો કાળમાં ઓલા જૂના નિષેકો પણ શું થઈ ગયું? અહીંયા આગળ જેને કહેવાય કે ઉદયમાં આવીને શું થઈ ગયું? ખરી ગયું, બરાબર? ઓર સરળ કરું. જેમ તમારે રાત્રે 12 વાગે ઊંઘ આવવાની હતી, આજે ક્યારે ઊંઘ આવવાની હતી? અરે ક્યારે ઊંઘ આવવાની હતી? કે 12 વાગે ઊંઘ આવવાની હતી. એની જગ્યાએ તમારા નિંદ્રાવરણ કર્મ શું થઈ ગયા? એને જગ્યા છોડી અને અત્યારે ઉદય આવી ગયો, તો ઝપકી આવી જાય કે ના આવી જાય? બરાબર? અત્યારે ઝપકી કઈ આવી? ઉદીરણા થઈ એટલે આવી. પકડાઈ ગયું? હવે ખબર પડી, બરાબર કે નહીં? તો આવવાની હતી ક્યારે? 12 વાગે. અને એ મારી બેટી ઊંઘ ક્યારે આવી ગઈ? આવડા એક એક કેમ આવી? આ ઉદીરણા ભણીને આવી, બરાબર કે નહીં? આ ઉદીરણા ભણીને શું થઈ ગયું કે તે 12 વાગ્યાનો જે લોટ હતો ને નિંદ્રાવરણ કર્મનો, તે પોતાનો કાળ છોડીને
આવવાનો હતો તો 12 વાગે, પરંતુ પોતાનો કાળ છોડીને અત્યારે વર્તમાનમાં જે ઉદય આવવાના છે તેની સાથે ભળીને અને તે અહીંયા આગળ ઉદયમાં આવી જાય તો તેને અહીંયા આગળ ઉદીરણા કહેવામાં આવે છે. કાળ પાક્યા પહેલા, કાળ તો 12 વાગે પાકવાનો હતો, પણ તેના પહેલા ઉદયવાવલીમાં આવીને અને તેનો આ બીજા કર્મો સાથે ઉદયમાં આવીને ખરી જવું તેને અહીંયા આગળ ઉદીરણા કહેવામાં આવે છે. ઉદય અલગ ચીજ છે, સાંભળજો બરાબર. ઉદય અલગ ચીજ છે અને ઉદીરણા અલગ ચીજ છે. ઉદય કોને કહીએ છીએ? એક એક નિષેક જેનો પોતાનો કાળ પાક્યો છે અને અહીંયા આગળ ખરે છે તો તેને ઉદય શબ્દ પ્રયોગથી સમજીએ છીએ. અને ઉદીરણા કોને કહીએ છીએ? જેનો કાળ પાક્યો ન હતો છતાં પણ પોતાની જગ્યા છોડી અને છોડીને જેનો કાળ પાકેલો છે તેની સાથે તે ભળ્યો અને ભળીને પછી તેનો ઉદય થયો તો તેને શું કહેવામાં આવે છે? તેને ઉદીરણા કહેવામાં આવે છે. આપણે છે ને ઇન્ડિયામાં શું છે ખબર છે? હવે આ ઓનલાઈનની સિસ્ટમ તો હવે થઈ ગઈ. ઓનલાઈનની સિસ્ટમ ટિકિટો લેવાની હવે થઈ ગઈ. પેલા આજે પણ એવું છે ઇન્ડિયામાં કે લાઈન લાગે. ટિકિટો લઈએ ને આપણે રેલવેની ટિકિટ લેવા જઈએ ને તો રેલવેની ટિકિટો આપણે લેવા જઈએ ત્યારે લાઈન લાગે. અને શું થાય કે લાઈન લાગે ને એટલે માની લો કે કોઈ આપણો ભાઈબંધ હોય ને અથવા તો આપણી કોઈ ફ્રેન્ડ હોય, બરાબર કે નહીં, તો એ સમજો કે આગળ ત્રીજા નંબર પર ઊભી છે કે હવે એનો ત્રીજા નંબર પર તેનો લાગવાનો છે અને આપણે 50મા નંબર પર ઊભા રહીએ. આપણી ફ્રેન્ડ ક્યાં ઊભી છે? ટિકિટ લેવાની લાઈનમાં. આપણે પણ ક્યાં ઊભા છે? ટિકિટ લેવાની લાઈનમાં. બરાબર. આપણા ભાઈબંધો ક્યાં ઊભા છે? ત્રીજા નંબરે. આપણે કયા નંબરે ઊભા છે? 50મા નંબરે. બરાબર. હવે ઓલા ભાઈએ પણ પાછળ ડોક્યું કર્યું, આપણે પણ આમ ડોક્યું કર્યું. કરીએ કે ના કરીએ? આપણે આટલી બધી લાંબી લાઈન હોય તો આમ ડોક્યું કર્યું. આ બંનેનું ડોક્યું મળી ગયું. આ બંનેનું ડોક્યું મળી ગયું એટલે શું થઈ ગયું? બરાબર કે નહીં? જેને કહેવાય ઓલા ઈશારો કર્યો તો 50 નંબરની લાઈન શું કરી એને એક એક છોડી 50 નંબરમાંથી એ નીકળ્યો અને નીકળીને કોની સાથે આવી ગયો? ત્રીજા નંબર વાળા ભાઈ સાથે આવી ગયો અને ત્રીજા નંબર વાળા ભાઈ સાથે આવીને એનો ટિકિટનો નંબર લાગ્યો તો તેને શું કહેવામાં આવે? તેને ઉદીરણા કહેવામાં આવે છે. સરળ સરળ ખબર પડી કહેવાનો મતલબ? બરાબર કે નહીં? જેને કહેવાય. હવે સાંભળજો, 50 નંબરે એનો નંબર લાગવાનો હોત તો એને 1 કલાક લાગત. સાંભળજો આ બરાબર. 50મો નંબરે જો એને આવવાનું હોત તો તેને કેટલો સમય લાગત? 1 કલાક લાગત. અને હવે ત્રીજા નંબર પર આવીને સમજો કે તેનો સમય લાગ્યો તો કેટલો લાગ્યો? 5 મિનિટ. પોઈન્ટ પકડાય છે કે નહીં કહેવાનું? તો જે કર્મ 50મા નંબરે 1 કલાક લાગવાના હતા તેની જગ્યાએ તે કર્મ શું થઈ ગયા? 5 મિનિટમાં ઉદયમાં આવી ગયા તો તેને શું કહેવામાં આવશે? તેને ઉદીરણા કહેવામાં આવે છે. બોલો આ જીવના અનુકૂળ છે કે નથી? જે કર્મ બાંધેલા છે તે કર્મ તમારા લેટ ઉદયમાં આવવાના હતા પણ અહીંયા આગળ જેને કહેવાય કે ઉદીરણા કરી કરીને શું થઈ જાય છે? ફટાફટ ફટાફટ જેને કહેવાય કે કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. તો કાળ ઘટી ગયો કે નહીં તમારો? પોઈન્ટ પકડાય છે? કાળ ઘટી ગયો કે નહીં? તો કે છે કે આટલો કાળ ઘટીને અહીંયા આગળ ઉદયમાં આવીને ખરી જાય છે તો તેને અહીંયા આગળ કર્મોની ઉદીરણા થઈ એમ કહેવામાં આવે છે. આટલો ખ્યાલ આવ્યો? હા ભાઈ. હા, નિયમ છે. નહીં, હા, વાત બહુ સારો પ્રશ્ન છે. એના માટે મેં અહીંયા લખ્યું જોવો નિયમ. જો નીચે લખ્યું છે ઉદીરણા અને પછી લખ્યું છે નિયમ. ઉદય હોવો જરૂરી છે. બરાબર ને? એટલે શું કે જે કર્મનો ઉદય હોય તેની સાથે જ મળીને ઉદીરણા થશે. જો તમે કીધું ને તેમ કે ભાઈ 3 નંબર વાળો ભાઈ ઉભો છે તો ઓલો 50 નંબર વાળો એનું કારણ છે ને અમારે આપણે ઇન્ડિયામાં શું થાય ખબર છે? માની લો કે એનો સગો વાળો નથી, આવી સરસ દાખલામાં બેસી જાય છે અને તમે લાઈન તોડીને ઘૂસીને બતાવો. પોઈન્ટ પકડાયું? તમને પોઈન્ટ પકડાયું? તમને એની સાથે નંબર ક્યારે મળશે? તમને વચ્ચેથી અર્ધ વચ્ચેથી ઘૂસવા ક્યારે મળશે? કે તમારો કોઈ સગાવાળો ત્યાં આગળ છે, 3 નંબર પર તમારો સગાવાળો છે તો એની સાથે રહીને તમને ટિકિટ કાઢવા મળશે. પણ તમારો જો સગાવાળો નહીં હોય તો બોલો એવી રીતે ઘૂસી જશો તો ઓલો ઘૂસવા દે? ઓલો પાછળ વાળો ઘૂસવા દે? કે તમને અડવાય નહીં દે. પોઈન્ટ પકડાય છે કે નહીં? એમ કયા કર્મોની ઉદીરણા થશે? કે જે કર્મનો ઉદય આવતો હોય તેની જ ઉદીરણા થાય. જે કર્મનો ઉદય ન આવતો હોય તો કે છે કે તેની ઉદીરણા નહીં. બરાબર કે નહીં? કહેવાનો મતલબ પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે કહેવાનો મતલબ? હવે જરા સાંભળજો. હા,
બરોબર. તો અહીંયા મને જે ભૂખ લાગી છે એ કર્મનું ઉદય છે, અને અહીંયા 50માં નંબરમાં જે છે તો એ જે ભૂખ લાગી છે એ બધા કર્મો આવે. ફરીથી શું કહો છો? હા તમે હમણાં કીધું કે એક જ જાતિના એ કર્મો હોય તો હા બરોબર મને અત્યારે અહીંયા ભૂખ લાગી. બરોબર છે. હા એ ભૂખના જ હોવા જોઈએ ને. હા વાત એમ જ છે ને, કારણ કે દાખલા તરીકે તમારી અસાતાની ઉદીરણા થઈ. હવે જરા સાંભળજો બરાબર. અસાતાની ઉદીરણા થાય ને, તો એક તો અસાતાનો ઉદય સમજો અને અસાતાની ઉદીરણા સમજો. હવે અહીંયા આગળ શું થયું ખબર છે? કે દાખલા તરીકે અહીંયા આગળ તમારો અસાતાનો ઉદય તો રેગ્યુલર ચાલે. રેગ્યુલર એટલે એનો કાળ પાક્યો અને ઉદય આવી રહ્યો છે. હવે થયું શું કે અસાતાની સાથે ઉદય તો હતો, તેની અંદર બીજો કોણ જોડાઈ ગયું? તો કે છે કે માની લો કે અહીંયા આગળ 4 કલાક પછી જેનો ઉદય આવવાનો હતો અસાતાનો, તો તેને પોતાનું સ્થાન છોડીને વર્તમાનની અંદર જે નિષેક ઉદયમાં આવે છે તેની સાથે ભળીને અહીંયા આગળ જેને કહેવાય કે તે આવી જાય ઉદયમાં, તો તેને ઉદીરણા કહેવામાં આવે છે. તો ઉદીરણા કોની થઈ? 4 કલાક પછી જે ઉદયમાં આવવાના હતા તેની જગ્યાએ જ અહીંયા આગળ શું થઈ ગયા? કે જે વર્તમાનમાં ઉદયમાં આવે છે તેની સાથે જ ઉદયમાં આવીને ખરી ગયા. બરાબર. ઓર સરળ દાખલો આપું. આપણે કાલે રવિવાર હતો ને, આપણે ક્યારે હતો રવિવાર? પરમ દિવસે હતો ને, બરાબર કે નહીં? હવે જોવો, આપણે રૂટિન આપણે રોજ જમવાનું જમીએ કેટલા વાગે જમીએ? 12 વાગે જમીએ, 12:30 વાગે જમીએ. બરાબર કહેવાનો મતલબ. હવે થયું એવું કે પરમ દિવસે રવિવાર હતો, બરાબર કે નહીં? હવે થયું એવું કે આમ તો આપણે 12 વાગે 12:30 વાગે જમીએ. હવે અહીંયા આગળ શું થઈ ગયું કે આપણે માની લો કે કોઈ 9 વાગે આવ્યું, કોઈ 10 વાગે આવ્યું, કોઈ બની શકે કે 11 વાગે પણ આવ્યું હોય, બરાબર કે નહીં? હવે જેવો દરવાજો ખોલ્યો ને તો 11 વાગે એક બે ભાઈ આવ્યા, અને એ ભાઈની સાથે સાથે કોણ આવ્યું? તો કે ભાઈ સમોસા પણ આવ્યા. સમોસા ખાધા કે નહીં આપણે બધાએ? તો કે છે કે 11 વાગે અહીંયા આગળ તે ભાઈની પણ એન્ટ્રી થઈ અને 11 વાગે કોની એન્ટ્રી થઈ? કોની? સમોસાની એન્ટ્રી થઈ. હવે સમોસાની સ્મેલ પણ આવે કે ન આવે? અરે આવે કે ન આવે? તો કે સમોસાની સ્મેલ પણ આવી, સરસ મજાની સ્મેલ આવી. તો હવે થયું શું કે ઓલા ભાઈને એ વખતે તો ભૂખ નથી, ભૂખ તો હતી નહીં, પરંતુ હવે અહીંયા આગળ શું થયું? બરાબર કે નહીં? મંદ મંદ અસાતાનો ઉદય હતો, એ પકડી ના શકીએ આપણે. પરંતુ શું થયું કે એ ભાઈને ભૂખ તો ક્યારે જોરદાર લાગવાની હતી? કે 12 વાગે 12:30 વાગે લાગવાની હતી. એની જગ્યાએ જેવી સમોસાની સ્મેલ સૂંઘી તો ફટાક કરતા તે ભાઈની શું થઈ ગઈ? અસાતાની શું થઈ ગઈ? કે ઉદીરણા થઈ ગઈ. તો ફટાક કરતા તેમને શું થઈ ગયું? અહીંયા આગળ કે ભૂખનું વેદન અહીંયા આગળ શરૂ થઈ ગયું. કારણ કે જો ત્રીજા નંબરનો પોઈન્ટ લખ્યો છે, ત્રીજા નંબરનો પોઈન્ટ શું લખ્યો છે? વિશેષ તીવ્ર ફળ, કૌંસમાં તીવ્ર લખ્યું છે. આચાર્ય દેવોએ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે ઉદીરણા અને ઉદયમાં શું ફરક? તો કે છે કે ઉદયમાં સામાન્ય ફળ છે, અને જેની ઉદીરણા થાય છે, જે કર્મોની ઉદીરણા થાય છે તેની અંદર વિશેષ તીવ્ર અનુભાગનું ફળ જોવામાં આવે છે. પોઈન્ટ પકડાયો કહેવાનો મતલબ? તો આમ અહીંયા આગળ અસાતા વેદનીમાં તો એક મંદ ભૂખ એવી હતી કે જેની અંદર એટલું ફિલિંગ્સ તો નહોતું, પરંતુ જેવી અહીંયા આગળ સુગંધ આવી એને શું કહેવાય ખબર છે? શાસ્ત્રીય શબ્દમાં એને કહેવાય કર્મનું ન કર્મ. શું કીધું? તમારું અસાતા વેદનીય કર્મનું ન કર્મ, કે જેને જોઈને તમને ભૂખ લાગી. તો સમોસા શું છે? સમોસા શું છે? ન કર્મ છે. અસાતા વેદની શું છે? કે કર્મ છે. અને એ અસાતા વેદની ઉદીરણા થઈ, તેમાં સમોસા શું બની ગયા? કે નિમિત્ત બની ગયા. તો જેવી સ્મેલ લીધી તેવી અહીંયા આગળ ફટાક કરતા શું થઈ જાય? બરાબર કે નહીં? જેમ આપણા છોકરાઓ હોય ને, છોકરાઓ સ્કૂલમાંથી આવે તો રોજ અહીંયા આગળ જેને કહેવાય કે કંઈક ને કંઈક આપણું જમવાનું કેવું હોય? આમ ઉદીરણા ન થાય એવું, સિમ્પલ નહીં. આપણે ચાલતી ભાષામાં શું કહેવાય? યા તો દાળ ઢોકળી હોય, યા તો બેસન ભાત અને ભાખરી હોય, એવું હોય કે નહીં? તમે સમજો છો અમારી ભાષામાં? બરાબર કે દાળ છૂટું હોય, બરાબર કે નહીં? જેને કહેવાય તો કે છે કે આ ખીચડી હોય. હવે ખીચડીમાં કોઈ દિવસ કોઈને ઉદીરણા થાય? ના ના, હું મારો પ્રશ્ન, ખીચડીમાં કોઈ દિવસ ઉદીરણા થાય? બરાબર ને? મરી જાવ તો એ ના થાય. તો કે આપણું મેનુ કેવું હોય? કે છે કે આવું બધું હોય જેની અંદર આ જીવને ઉદીરણા જ ના થાય. બરાબર કે નહીં? ઓલા છોકરાએ બાપડાને 4 4 5 5 વાર સવારથી ગયો હોય ને તો એ જલ્દી હા ના પાડે. પરંતુ સમજો કે ઢોસા બનાવ્યા હોય તો, બરાબર કે નહીં? આવતાની સાથે જ અહીંયા ઢોસાની સ્મેલ આવે તો ફટાક કરતા શું થઈ જાય છે ને? અરે ફટાક થતા શું થઈ જાય? કે તે વખતે તે છોકરાને પણ શું થઈ ગઈ? કે ઉદીરણા થઈ ગઈ. ભૂખ તો હતી પણ મંદ હતી, પણ જેવી સ્મેલ સૂંઘી
એને ખબર પડી કે આ જે ઢોસા બનાવ્યા છે તો ફટાક કરતા શું થઈ ગયું તો કે છે કે તે અસાતા કર્મ પરમાણુ ઉદયમાં તો હતા પણ પૂર્વના જે ઉદયમાં આવવાના હતા તે વર્તમાનની અંદર શું થઈ ગયા કે આની સાથે ભળીને અને તે જેને કહેવાય કે તરત વિશેષ ફળ આપીને ખર્યા તો તેને અહીંયા આગળ ઉદીરણા કહેવામાં આવે છે ખ્યાલ આવે છે કે નહીં ઓર દાખલો આપું તમને આ સમજી લો હું લૌકિક દાખલા આપું છું પછી અધ્યાત્મમાં સમજીશું પેલા આ જ્ઞાનની અંદર બેસે તો ખરા પછી આપણે આગળ વાત કરીએ ને બરાબર કે નહીં એવી રીતે આપણને દરેક કર્મોની શું થતી જાય છે એટલે કે તમને આપણને બધાને અહીંયા આગળ દરેક કર્મની જેનો જેનો ઉદય હોય તો કે ઉદીરણા થતી રહે છે એક બીજી વાત પણ થોડી સૂક્ષ્મ બતાવી દઉં જેમ દાખલા તરીકે મેં ઉપર બતાવ્યું ને કે ઉપરના એક નિષેકો પડ્યા છે તો આખો ને આખો લોટ ખાલી નહીં થાય એમાંથી કેટલાક પરમાણુ ઉદયમાં આવશે જરા સમજજો જેમ દાખલા તરીકે 9 વાગે માની લો કે તમારા જે પરમાણુ ઉદયમાં આવે છે તો 12 વાગ્યા વાળા કર્મ પરમાણુ જે ઉદય છોડીને મતલબ કે પોતાનો કાળ છોડીને 9 વાગ્યામાં મિક્સ થયા ને તો 12 વાગે માની લો કે જે 1 લાખ પરમાણુ ઉદયમાં આવવાના હતા ને તો 1 લાખ પૂરા અહીંયા નથી આવતા પણ કેવા આવે છે એમાંથી માની લો કે 25,000 પરમાણુ તે અહીંયા આગળ જેને કહેવાય કે ઉદયમાં આવીને ખરશે અરે પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગીએ છીએ કહેવાનો મતલબ લોટ સમજાય છે કે મતલબ આવી વ્યવસ્થા આયુ કર્મને છોડીને આયુ કર્મમાં પણ આવી રીતે છે પણ એક બીજી વ્યવસ્થા પણ હું તમને પછી થોડી વાર પછી બતાવું છું આમ થોડા પરમાણુ ઉદયમાં આવીને ખરે થોડા આવતા રહે થોડા ઉદયમાં આવતા રહે અને ઉદયમાં આવીને ખરે એક ઓર સરળ દાખલો આપું જરા સાંભળજો બહુ મજેદાર ઘરમાં ખબર છે ઘરમાં છે ને ક્યારેક અંદર ઘરમાં અંદર થોડુંક આમ ઘર હોય તો ભાઈ સંસારી પ્રાણી છે બધા પણ વિતરાગી તો છે નહીં મઠ તો છે નહીં ઘર તો ઘર જ છે પોઈન્ટ પકડાય છે કે નહીં હવે ઘરની અંદર થોડું આમ નથી થતું આમ તું મેં ખટખટ થોડું થયા કરે કે ના થયા કરે હા બે વાસણ ખકડે ને વાસણો તો ઓછા ખકડે જરા સાંભળજો બરાબર વાસણો તો બહુ કોમન દાખલો છે વાસણ હવે એટલા બાપડા ન ખકડે હા હવે જો હવે ખકડવાની સ્ટાઇલ જુઓ બરાબર કે નહીં હવે થાય શું ખબર છે કે એવું કેમ થાય છે સાંભળજો આપણે અત્યારે ચાલતા વિષયની અપેક્ષા હું દાખલો આપું છું કે દાખલા તરીકે સમજો કે ઘરમાં 2 વ્યક્તિ છે હવે 2 વ્યક્તિ છે આપણે હસબન્ડ વાઈફ જ લો ને એટલે મગજમારી જ નહીં તો કે છે કે 2 હસબન્ડ ને વાઈફ છે હવે થયું એવું કે સમજો કે ક્રોધ કસાય પણ છે અને ક્રોધ કસાય કર્મનો શું થયો કે બંનેનો ઉદય આવ્યો બરાબર હવે ઉદય આવે એટલે શું થયું કે ભાઈ પત્નીને ક્રોધ કસાય કર્મનો ઉદય આવે એટલે શું થઈ જાય ચાલુ થઈ જાય બોલવાનું જેને કહેવાય કે ચાલુ થઈ જશે એટલે પછી ભાઈ પણ બાપડો બરાબર ને સહન સ્વભાવી તો છે નહીં તો એટલે એને પણ શું થઈ જાય તો કહે છે કે એને પણ ક્રોધનો ઉદય આવ્યો એટલે અહીંયા આગળ એ પણ શું થઈ જાય કે સાથે ઓલે પણ બોલે તો કે છે કે આ પણ ધીરે બોલે બરાબર ને પછી જરા સાંભળજો પછી શું થયું કે ધીરે આગળ વધતા શું થયો કે ક્રોધ કસાયનો અનુભાગ વધ્યો હે ને એટલે પહેલા તો ધીરે ઝઘડો ચાલતો હતો અને પછી શું થઈ ગયું વોલ્યુમ વધે કે નહીં જેને કહેવાય જેમ ટીવી નો વોલ્યુમ વધે તેમ આ બંનેનો વોલ્યુમ વધ્યો પછી બેનનો વોલ્યુમ વધ્યો આમ કરીને વધ્યો એટલે પછી ભાઈનો પણ થોડો કામ કરીને વધ્યો પકડાય કે નહીં હવે જરા સાંભળજો હવે આમ કરીને વધ્યો ને બરાબર કે નહીં તો એ શું થયું અરે એ શું થયું ક્રોધ કસાયની શું થઈ એ કે ઉદીરણા થઈ પહેલા ઉદય હતું પહેલા કોમન વાત ચાલતી હતી બરાબર કે નહીં અમે તો 25 વર્ષથી સહન કરીએ છીએ એમ નથી કેતા કે મતલબ અમે તો આટલા વર્ષોથી સહન કરીએ છીએ બરાબર કે નહીં અમારે તો એ વખતે ઘણા માંગા હતા નથી આવતું પછી બધી ફાઇલો નથી ખુલતા હવે 25 વર્ષ પહેલાનું તો કોણ જોવા જવાનું છે બરાબર કે નહીં ફાઇલ અત્યારે મૂકે છે 25 વર્ષ પછીની ફાઇલ મૂકે છે હવે કોણ જવાનું હતું પણ અમારે તો એટલા માંગા એ વખતે હતા મને આ તો તમે આવ્યા એટલે ભટકાયા બરાબર કે નહીં કેવાનો મતલબ આવી રીતે ચાલે નહીં આવી જો આવી રીતે આમ રેન્જ ચાલે પછી રેન્જ ચાલતા શું થાય ખબર છે વળી પાછા છે ને બેન ઉભા ઝઘડે ને એટલે થાકી જાય વ્યવહારિક છે ઉભા ઝઘડે એટલે થાકી જાય એટલે વળી પાછા બેન શું કરે સોફામાં બેસે અને સોફામાં બેસીને વળી પાછા ભાઈએ થોડાક બોલવાનું એને ચાલુ રાખ્યું એટલે પછી બેનને શું થયું ખબર છે જ્ઞાનમાં બીજી બધી વાતો યાદ આવી જે અત્યાર સુધી કીધેલી હોય ને તે યાદ આવી એટલે વળી પાછા શું થયું ખબર છે કે આ જુઓ તમે ક્રોધ અહીંયા જયારે સોફામાં બેસ્યા ને એટલે વળી પાછો ઉદય કેવો થયો તો બેનનો કેવો થયો હતો થોડો મંદ થયો હતો બરાબર કે નહીં અને વળી પાછો શું થયો કે ભાઈથી એવું કંઈક બોલાઈ ગયું એટલે બેનને પાછો શું થઈ ગયો પારો ચડ્યો એટલે વળી પાછા બેન સોફા પરથી ઉભા થઈ ગયા અને ઉભા થઈને પછી સામે આવી ગયા તો વળી પાછી શું થઈ ગઈ
વળી પાછી શું થઈ ગઈ? એક ક્રોધ કસાયની શું થઈ ગઈ? એક ઉદીરણા થઈ ગઈ. બરોબર ને? એક તમારા જેવા જોડે તો લગ્ન કરવા જ ખોટા, તમારા જેવા વ્યક્તિ લગ્ન જ ના કરવા જોઈએ. નથી થતું મંદ તીવ્ર તીવ્ર પછી મંદ ને બરાબર પાછું તીવ્ર ને મંદ આ શું છે? ઉદય ઉદીરણા ઉદય ઉદીરણા ઉદય ઉદીરણા ઉદય ઉદીરણા. બોલો ચાલે છે કે નહીં? બોલો કલાક બી ચાલે છે કે નહીં? કલાક કેવી રીતે ચાલે? કેમ થાકતો નથી? થાકતો કેમ નથી? કારણ કે તે ઉદીરણા આવે છે તો આપણો થાકે છે નો કેટલાય કલાકોનું ભેગું 1 કલાકમાં રમે છે. અરે પકડાય છે. 4 કલાકના ક્રોધ કસાયનો ઝઘડો અહીંયા આગળ 1 કલાક મેં ઘણો કહી દીધો. અંતર મુહૂર્તની અંદર બધા કર્મો ભેગા આવીને આ જીવને અહીંયા આગળ પછાડે છે ભાઈ. ખ્યાલ આવે છે કે આ તો મારી બોલવાની એવી શૈલી છે, પણ વાત કેટલી ગંભીર છે. આવી રીતે થયા કરે છે. જુઓ તો ખરા, ઘડીકમાં ઉછાળો મારે છે, વરી પાછો અહીંયા આગળ બેસે છે, વરી પાછા ઉછાળા મારે છે, વરી પાછા બેસે છે, વરી પાછા ઉછાળા મારે છે. તો કે ઘડીકમાં પાછા આપણે શાંત હતા અને વરી પાછું આ શું થઈ ગયું? બધું પતી ગયું તું ને. કોઈ વચ્ચે બી આવે, ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, બરાબર કે નહીં? જરા સમજો જરા, તો સમજી બી જાય છે. છતાં પણ અહીંયા આગળ શું થાય છે? કસાઈ સમજવા નથી દેતો, કારણ કે તેની તીવ્રતા જોવામાં આવે છે. કસાઈની તીવ્રતા એટલા માટે જોવામાં આવે છે કે તે વખતે પણ અહીંયા આગળ ઉદીરણા થતી જાય છે અને તે ઉદીરણાના કારણે વિશેષ ફળ જોવામાં આવે છે. એટલે આવી રીતે કસાઈની રેન્જ અહીંયા આગળ જોવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઉદીરણા કહેવાનો મતલબ છૂટવાનો બહુ સુંદર ઉપાય છે. જેવી રીતે ઉદીરણાથી કર્મો આવી રીતે ઉદયમાં આવે છે અને તે જ વખતે તમે અહીંયા આગળ ન જોડાવો તો તે ઉદીરણા થઈને અહીંયા આગળ કર્મો ખરી જવાના છે. ગજકુમાર મુનિરાજના માથે સગડી પડી, બરાબર કે નહીં? તો સગડી હવે કસાઈ થવાનું કારણ, નિમિત્ત કારણ તો તેમને બી બન્યું, બરાબર કે નહીં? અહીંયા તો ખાલી ઝઘડાની વાત છે. અરે ત્યાં તો રીસરની સગડીઓ મૂકી છે, રીસરના બાળવા આવ્યા છે, બરાબર કે બીજું કોઈ બાળતું નથી. કોઈ એક મનુષ્ય ગતિનો જો બીજા મનુષ્ય ગતિના જીવને બાળે છે. કોઈ નરકનો નારકી આવીને મનુષ્ય ગતિના જીવને હેરાન કરે છે એમ નથી, પણ કોઈ એક મનુષ્ય ગતિનો જીવ, સંઘની પંચેન્દ્રી જીવ, અરે કોઈ જૈની પણ હોય તે જીવ તો અહીંયા આગળ શું કરે છે? ગજકુમાર મુનિરાજને માથા પર શું કરે છે? સગડી મૂકી દે છે, બરાબર કે નહીં? આ બાજુ શું થઈ ગયું? અસાતાની ઉદીરણા તો તેમને પણ થઈ. અસાતાની ઉદીરણા કોને થઈ? તેમને પણ થઈ, પણ તેમને એને કોની સામે ન જોયું? તે જે વ્યક્તિએ અહીંયા આગળ જેને કહેવાય કે ઉપસર્ગ કર્યો તેની સામે ન જોયું અને તેમને શું કર્યું? ઉદયનું જ્ઞાન કરી લીધું અને ઉદયનું પણ જ્ઞાન કર્યું, તે વ્યક્તિનું પણ જ્ઞાન કર્યું અને મૂકેલી સગડીનું પણ જ્ઞાન કર્યું અને જ્ઞાનનું ગે બનાવીને શું કર્યું? તેનું લક્ષ્ય છોડી દીધું અને લક્ષ્ય ક્યાં લગાડી દીધું? ભગવાન આત્મામાં લક્ષ્ય કાઢાવી દીધું અને અહીંયા આગળ શું કર્યું? તત્વજ્ઞાનની ધારા ચલાવી. આ બધું કેટલામાં કર્યું? અંતર્મુહૂર્તમાં કર્યું. અંતર્મુહૂર્તમાં શું થઈ ગયું? અસાતાની બધી ઉદીરણા શું કરી નાખી? ખપી નાખી અને 7મા ગુણસ્થાનમાં શું કર્યો? શુદ્ધ ઉપયોગ લગાવ્યો અને શુદ્ધ ઉપયોગમાં શું કર્યું? શ્રેણી માંડી અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન. કારણ કે એક બીજો નિયમ સાંભળી લો, અસાતાની ઉદીરણા 6 ગુણસ્થાનથી ઉપર નથી થતી. આ કર્મના બધા નિયમો પ્રકૃતિગત સમજો, કેટલી સુંદર સુંદર વ્યવસ્થા. અસાતા ક્યાં સુધી હેરાન કરશે? બોલો આવી ઉદીરણા ક્યાં સુધી હેરાન કરશે? 6 ગુણસ્થાન સુધી જ હેરાન કરશે. અને અહીંયા આગળ 7મા ગુણસ્થાનથી મુનિરાજને કયો ઉપયોગ હોય? એક શુદ્ધ ઉપયોગ જ હોય. બોલો તો છૂટવાનો ઉપાય કેટલો સુંદર છે. અરે કેટલો બાજુમાં બેસેલો છે. છૂટવાનો ઉપાય ક્યાં બેસેલો છે? અરે તારા પાસે જ છૂટવાનો ઉપાય બેસેલો છે. જ્યાં તારું સમ્યક જ્ઞાન છે ત્યાં જ છૂટવાનો ઉપાય છે. તો તારા સમ્યક જ્ઞાનને લગાડ, કોઈનો દોષ નહીં જો. એ વખતે ગજકુમાર મુનિરાજે શું કર્યું? અરે ગજકુમાર મુનિરાજે સગડી મૂકવા વાળા ઉપર દોષ ન જોયો અને પોતાનો જ અપરાધનું જ્ઞાન કર્યું. પૂર્વમાં કરેલા કર્મના પરિણામનું આ ફળ છે, બરોબર કે નહીં? અને એમને શાંતિ ભાવથી એમને સહન કર્યા તો અહીંયા આગળ શું થઈ ગયું? એનું ફળ શું મળ્યું? તો અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાનનું અહીંયા આગળ ફળ મળી ગયું. વિચાર કેવી રીતે સમજો? દરેક ક્ષેત્રે દરેક જગ્યાએ શાંત થવાનો ઉપાય છે, પણ નિયમ એક છે કે તે દરેક ક્ષેત્રની અંદર તારું જ્ઞાન જાગૃત હોવું જરૂરી છે. જો તું તારા જ્ઞાનને જાગૃત રાખ. ક્ષેત્ર તો નિયોગ છે. કોઈ વનમાં હશે, કોઈ જંગલમાં હશે, તો કોઈ ઘરમાં હશે, તો કોઈ મંદિરમાં હશે, તો કોઈ મઠમાં હશે, બરાબર ને? એ બહારના ક્ષેત્ર છૂટવાનો ઉપાય નથી. શિખરજીમાં જઈને કેટલું ધ્યાન ધરીએ તો બોલો મોક્ષ થાય? શિખરજીમાં જઈને કેટલું ધ્યાન ધરીએ તો મોક્ષ થાય? કે નહીં? પોતાના ચૈતન્ય સ્વભાવનું ધ્યાન ધર તો ત્યાં ને ત્યાં તને મોક્ષ થશે. એની વ્યવસ્થા આ પ્રમાણે છે કે નહીં? આ ઉદીરણા શું કરે છે? ઉદીરણા સંસારનું ફળ બતાવે છે. ઉદીરણા થઈ એટલે તમે બંધ કરો એવો નિયમ નથી. ઉદીરણા થઈ એટલે શું થઈ ગયું? નીકળી ગયું, ખરી ગયું,
બરાબર ને? ક્રોધ કસાય આવી તે પણ શું થઈ ગઈ? અરે જવા માટે આવી. એ આવી તો ખરી, પરંતુ એ કે જવા માટે આવી. અહીંયા આગળ જો જ્ઞાનની જાગૃતિ છે તો શું કરશે? તો કે છે કે પશ્ચાતાપ બી થશે, ભેદ વિજ્ઞાન પણ કરશે, અને ત્યાંથી શું કરશે? તેનું લક્ષ હટાવીને જેને કહેવાય કે જીવ નીકળી જશે. તારા હાથની વાત છે જેને કહેવાય. બહુ એક વસ્તુ સમજો. ઉદીરણાની વાત છે. હું તો ઘણી વાર બીજા અનેક પ્રકારના લૌકિક દાખલા છે, પણ અધ્યાત્મના દાખલા આપણી પાસે કેટલા છે? આ પાંડવોનું શું થયું પોઝિશન? શું થઈ ગઈ પોઝિશન? બરાબર કે નહીં? 5 પાંડવોમાંથી કેટલા મોક્ષે ગયા? 5 પાંડવોમાંથી 3 મોક્ષે ગયા, અને બીજા બે બોલો, 5 ને 5 ને ઉદીરણા થઈ હશે કે નહીં થઈ હોય? કે બોલો, 5 5 ને અહીંયા આગળ ઉદીરણા થતી હતી. જરા બરાબર સાંભળજો. અસાતાની ઉદીરણા તો 5 ના ભાગમાં આવી, પણ 2 પાંડવને શું થઈ ગયું? બરાબર ને? કઈક પરિણામ, બોલો એ કોની ઉદીરણા થઈ ગઈ? કઈક પરિણામ થઈ ગયા તે વખતે, કઈક લોભના પરિણામ, કઈક અહીંયા આગળ એ પ્રમાણે રાગના પરિણામ, ધર્માનુરાગ પરિણામ, સમજો જે પણ હોય, કેવડી ભગવાને જે જોયા હોય, બરાબર? કઈક એવા પરિણામમાં તો કે છે કે કઈક પરિણામની અંદર જોડાયા તો કે ઉભા રહી ગયા. અને ઓલા 3 તો કે છે કે બસ, કે બસ હવે અમારે આ સંસારની રમત કે નથી રમવી, અને અંદરમાં સ્થિર થઈ ગયા. તો અહીંયા આગળ શું થઈ ગયું? કે કેવળ જ્ઞાન લીધું અને અહીંયા આગળ મોક્ષે ચડી ગયા. છે કે નહીં? અરે સાંભળજો ભાઈ, આ જેટલા પણ જેને કહેવાય કે ઘોર ઉપસર્ગ આવે છે, ઘોર પરિસર જીતવાનું આવે છે, તે બધું ઉદીરણાના કારણે આવે છે. તમે અનેક બીજી વાત કહું, જે વખતથી તમે સાધનાની અંદર કટિબદ્ધ થશો ને, તો કે છે કે તે વખતે વિશેષ ઉદીરણીઓ ચાલુ થઈ જશે. વર્તમાનમાં સાધના વિશેષ નથી ને, તો મોજ શોખ છે, બધું બરાબર ચાલે છે. અત્યારે તમને કોઈ તકલીફ પણ નહીં પડે, કોઈ એવી તબિયત પણ નહીં ખરાબ થાય. જેવા વ્રત લેશો ને, ફટાક કરતા તબિયત બગડવાની ચાલુ થઈ જશે. વ્રતના કારણે નહીં, પરંતુ કર્મ કપાવાના કારણે. કુદરત કહે છે કે નહીં, હવે તમે વ્રતમાં જોડાયા છો, સમ્યક દર્શન સહિત તમે વ્રતમાં જોડાયા છો, તો કે એક કામ કરો, તમારે સૌથી પહેલા શું કરવું પડશે ખબર છે? જેમ 12ના સ્ટડીની અંદર એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, એમ કે છે કે આ ઉદયના ફળની અંદર ઉદીરણાના ફળમાં તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. તમે અહીંયા આગળ સમતા ભાવ જેવા જેવા ધારણ કરશો ને, બરાબર કે નહીં, જેને કહેવાય જેટલા જેટલા પરિણામોમાં દયાના ચિત્ત આવશે ને, તો કુદરત જોવા માંગે છે કે તમારી તે દયા સાચી છે કે નહીં. તમે પેલા આત્માની સ્વદયા પાડી છે કે નહીં, અને આત્માની સ્વદયા પૂર્વક તમારી પરની દયાની અંદર કેટલો દમ છે, કે તમે પહેલા એક્ઝામ આપો. એક્ઝામ કેવી રીતે આપવાની છે? કે લખીને નથી આપવાની, ક્ષમતા ભાવ ધારણ કરીને આપવાની છે. કે આત્માને જોયા વગર સાચી ક્ષમતા ઉત્પન્ન નથી થતી. જેને આત્માને જોયો છે તેને બધા અહીંયા આગળ પરીક્ષામાં પાસ થવાના છે. જે આત્માને જોતો નથી તો કે છે કે તે રૂંધાયેલી કસાઈની અંદર ફેલ થઈ જાય છે. ઉદીરણાઓ તો જ્ઞાનીઓને પણ જોવામાં આવે છે. ઉદીરણા તો જેને કહેવાય કે અજ્ઞાનીને પણ જોવામાં આવે છે. અજ્ઞાનીને જે ઉદીરણા જોવામાં આવે છે તેમાં જોડાઈને નવા પાપનો બંધ કરે છે. જ્ઞાનીને જે ઉદીરણા જોવામાં આવે છે તેની અંદર તે ભેદ વિજ્ઞાન કરીને ત્યાંથી છૂટી જાય છે, અને છૂટીને શું કરે છે? હંમેશા માટે આખું જેને વટ વૃક્ષ એ શું કરી નાખે છે? કે ઉખાડીને કેટલી વારમાં બોલો, કેટલી વારમાં? અંતર મુહૂર્તમાં ખેરવીને ફેંકે. વચ્ચે એક બીજો નિયમ બતાવું. બીજો નિયમ સાંભળો. કાલે આપણે એ વાત કરી હતી, સાંભળજો. ઉદય અને ઉદીરણાનો એક બીજો ડિફરન્સ બતાવો. કાલે આપણે એ વાત કરી હતી કે જ્ઞાનાવરણ કર્મનો 30 કોડા કોડી સાગરનો બંધ કર્યો તો કેટલા કાળ સુધી ઉદય નહીં આવે? 3000 વર્ષ સુધી તેનો ઉદય નહીં આવે. 3000 વર્ષ પછી તેનો ઉદય ચાલુ થશે. પણ આ ઉદયની વાત હતી. પરંતુ તમને એમ કહેવામાં આવે કે જ્ઞાનાવરણ કર્મનો જે બંધ કર્યો તો 30 કોડા કોડી સાગરનો, બરાબર ને, તેની ઉદીરણા ક્યારે થશે તો શું બોલશો? બરાબર કે નહીં? સાંભળજો બરાબર. એક આવલી એનો કાર્ડ આપ્યો છે, એક આવલી, બરાબર ને? તો એક આવલી એક સમયમાં શું થઈ જશે? કે તેનો ફટાક કરતા જે ઉદય આવવાનો તો 3000 વર્ષ પછી, પણ ઉદીરણા થઈને ક્યારે આવી જશે? તો કે છે કે એક જ આવલીમાં અંતર મુહૂર્તમાં, ભલે એમ સમજો, આપણે થોડી એ ભાષાથી સમજીએ છીએ તો, બરાબર કે નહીં? અંતર મુહૂર્તમાં જેને કહેવાય કે તે ઉદીરણા થઈ જાય તો તેનો અંતર મુહૂર્તમાં ઉદયમાં આવીને ખરી જાય છે. તમારા અહીંયા આગળ જે કર્મ પરમાણુ બંધાયા છે, સાંભળજો બરાબર, તમારા અહીંયા આગળ જે કર્મ પરમાણુ બંધાયા છે ને, તો આટલા લાંબા કાળ સમજો કે ભોગવવા પડે એવું નથી. હમણાં વાત કઈ વાત સાથે મેં સેટ કર્યું કે તમે જ્યારે જ્યારે અહીંયા આગળ સમ્યક દર્શન કરશો, જ્યારે જ્યારે આત્માની અંદર વિશેષ આરાધના માટે તમે વ્રત કરશો, તપ કરશો, સંયમ અંગીકાર કરશો, અને ત્યારે ત્યારે શું થશે ખબર છે? તમારે આ બધી બાધાઓ આવીને ઉભી રહેવાની છે. કેમ બાધાઓ આવીને ઉભી રહેશે? કારણ કે ઓલા જૂના પણ શું થશે? કે જૂના પણ ઉદયમાં આવે છે કર્મો.
અને જૂનાની સાથે સાથે શું થશે? ઓલી ઉદીરણા કરી કરીને એને ફટાફટ પણ ખેરવવાના છે. કેમ ફટાફટ ખેરવવાના છે? કારણ કે સમ્યક દર્શન કર્યું છે. સમ્યક દર્શને આની ગેરંટી આપી છે કે ભાઈ ગમે તે થઈ જાય પણ તને અહીંયા આગળ અલ્પજકાળમાં મારે તને ક્યાં મોકલવો છે? કે મોક્ષે મોકલવો છે. એટલે કે અહીંયા આગળ અલ્પજકાળમાં મોક્ષ કરવા માટે મારે શું કરવું પડશે? ફટાફટ ફટાફટ શું કરવા પડશે? કર્મોને શું કરવા પડશે? અરે દેવું ચૂકતે કરવું હોય તો શું કરવું પડે? જેમ દર સમજો કે 1 કરોડનું કોઈએ દેવું લીધું હોય, બરાબર, દર મહિને અહીંયા આગળ ઈએમઆઈ કેટલું ભરે? 1 લાખ. સમજવા માટે 1 કરોડનું દેવું હોય, ઈએમઆઈ કેટલો ભરે છે મહિને? એક લાખ. બરાબર કે નહીં? એક લાખ ભરે, એક લાખ ભરે તો કેટલા વર્ષ લાગી જાય? કે ભાઈ 15-20 વર્ષ લાગી જાય. પણ મારે 5 જ વર્ષમાં પતાવવું હોય, મારે 2 જ વર્ષમાં પતાવવું હોય તો મારે પછી કેટલા પૈસા ભરવાનું? અરે કેટલા ભરવાનું? અરે બધું છોડો, મૂકો. 1 લાખ, 5 લાખ ભરવાનું ચાલુ કરી દો તો અહીંયા આગળ શું કરી નાખે? 5 લાખ રૂપિયા ભરવાનું ચાલુ કરી દે તો કેટલા વર્ષમાં પતી જાય? સિમ્પલ. 1.5 વર્ષની અંદર શું થઈ ગયું? જે 15 વર્ષ લાગવાના હતા દેવું ચૂકતે કરવામાં, તે 1.5 વર્ષમાં દેવું શું થઈ ગયું? એક ચૂકતે કર્યું. એમ જે સંસાર અહીંયા આગળ લાઈન સર ઉભો હતો તો તેને કાપવા માટે અહીંયા આગળ શું વ્યવસ્થા કામ આવે છે? આ ઉદીરણા વ્યવસ્થા કામમાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ફટાફટ 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 પણ ક્યારે થાય? ફટાફટ ક્યારે થાય? અરે ફટાફટ ક્યારે થાય? અંતર મુહૂર્ત માટે આત્માને જોઈ લેતું. કેટલા કાળ માટે? ફક્ત અંતર મુહૂર્ત માટે. જીવને એમ લાગે કે અંતર મુહૂર્તમાં આત્માનો બસ આમ અનુભવ થઈ જાય, અંતમાના અંતર મુહૂર્તની અંદર બસ આમ પાર થઈ જઈશું, આપણે ખરેખર પાર થઈ જઈશું. અરે તને ખબર જ નથી, તને આત્માની શક્તિની જ ખબર નથી. તમે સમજો, આ આખો ને આખો જેને કહેવાય ને, આ વટવૃક્ષને ઉખેડીને અંતર મુહૂર્તમાં અહીંયા આગળ બાળી નાખે. આ જીવ કરે છે શું? કે સ્વરૂપમાં લઈ, સ્વરૂપમાં સમતા. આખા જગતનો દોષ ન જોવે. જે પણ કોઈ પોતાના અપરાધ થયા છે તેની પોતે ખરેખર શાંત ભાવે ક્ષમા માંગે. અને મૂળ મુદ્દાની વાત, મૂળ અગત્યની વાત, ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન વિના જેને કહેવાય કે ઉપાય નથી. પણ એને કોઈ પણ પ્રસંગની અંદર શું કર્યું? બસ ભેદ વિજ્ઞાન મેં શું કર્યું? જાજા જ્ઞાનની આવશ્યકતા નથી. ઉદીરણા કરવા માટે જાજા જ્ઞાનની આવશ્યકતા નથી. અને કરવાની એટલે તું સામે ચાલીને કરવા બેસે એમ નહીં. તું અહીંયા આગળ જો ઓટોમેટિકલી ઉદીરણા થતી રહેશે. પોઈન્ટ પકડાય છે? કહેવાનો મતલબ તું અહીંયા આગળ જો ભેદ વિજ્ઞાન, બસ આ દેહથી હું જુદો છું. જેના ઉપર શરીર ઉપર ઉપસર્ગ આવે છે, બરાબર ને, એવા એવા ઉદાહરણ છે મુનિરાજોના, મુનિ ભગવંતોના, કે અહીંયા આગળ પૂર્વ ભવનો વેરી બીજું કોઈ નહીં, પોતાનો છોકરો. બીજું કોઈ નહીં પણ પોતાનો છોકરો હોય પૂર્વ ભવનો વેરી. અને એ છોકરો જો, એક વાત સાંભળજો, વર્તમાનની અંદર જે વેરી દેખાય છે ને, તો સાંભળજો, તો સમજો કે કોઈ ઘરવાળા જ કેમ બને? ઉદાહરણના રૂપમાં પ્રથમાન યોગની કથાની અપેક્ષાએ વાત કરું છું. બરાબર, પત્ની વેર કાઢવા આવશે, પુત્ર વેર કાઢવા આવશે, ભાઈ વેર કાઢવા આવશે, અથવા તો સમજો કે કોઈ મિત્ર હોય તે પાછળથી શત્રુ બનીને વેર કાઢવા આવે છે. તો કે છે કે આવું બધું કેમ બને છે? કે પૂર્વ ભવમાં જ કરેલા ફળ છે તો એ બધા સંયોગના રૂપમાં તે આવી જાય છે અને આવી બધી વ્યવસ્થા કરે છે. બરાબર કે નહીં? પરંતુ તે વખતે અહીંયા આગળ શું કહેવા માંગે છે? કે તે વખતે એમ જો, આ બધાને મિત્ર જાણો. કેવા જાણો? કે પત્નીને પણ મિત્ર જાણો. કેમ? એ શેના માટે આવી છે? એ ઝઘડવા માટે નથી આવી, મારા કર્મોની ઉદીરણા કરવા માટે આવી છે. બરાબર કે નહીં? મારો આવો પુત્ર કેમ પાક્યો? અને નહીં, અરે તું તો મહા ભાગ્યશાળી છે, તારો પુત્ર આવો તને એટલા માટે મળ્યો છે કે તારે સંસારને કાપવા માટે નિમિત્ત બન્યો છે. જો બહુ સુંદર હોય તો રાગ થાય અને રાગમાં સંસાર વધે. નિયમ નથી કે તું એવો સંસાર વધારે. કોમન વાત છે, પ્રેરણા આપવા માટે. અને તને આ બધા આવી રીતે સંયોગો મળ્યા છે તો કેમ 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 છોડી દે, તું મુદિત થઈ જાય. તને જેટલા પણ પ્રસંગો પ્રતિકૂળતાના બને છે તો મુદિત થઈ જા. તો પ્રકૃતિ શું કહેવા માંગે છે ખબર છે? તારો હવે સંસાર કિનારો હવે ખતમ થવાનો છે ને, નજદીક આવી ગયો છે. એટલા માટે કે છે કે જેટલા જેટલા તે પૂર્વના પોટલા બાંધ્યા છે ને, તે વર્તમાનમાં શું થાય છે? ઉદય ઉદીરણા, ઉદય ઉદીરણા, ઉદય ઉદીરણા એમ કરી કરીને અહીંયા આગળ શું આવ્યા છે? એક ખપાવવા માટે આવ્યા છે. બરાબર ને? તમારી કમર દુખે, બરાબર ને, ઘૂંટણ દુખે, વધારે બેસાતું નથી, તો કે છે કે આમ કેમ થાય છે? આમ કેમ થાય છે? તો કે છે કે અસાતા વેદની તમને ફોન કરીને કે છે, બેન તમે ગભરાતા નહીં, અમે થોડા સમય માટે આવ્યા છે પરંતુ ચાલી જવા માટે આવ્યા છે, હંમેશા માટે અમે તમારા ઘરે રોકાવાના કે નથી. પોઈન્ટ પકડાય છે કે નહીં? મને આજે જ કેલ્ક્યુલેશન ખ્યાલ આવ્યું કે દાખલા તરીકે માની લો કે તમારી 80 વર્ષની આયુ છે. આ ઉદીરણાનું પ્રકરણ ચાલે છે. ઉદીરણાની ભાવભાસના સમજો તમે. આ જીવને કેટલે અનુકૂળ છે એ પ્રમાણે છે, મોક્ષમાં પહોંચાડવા વાળી છે આ ઉદીરણા. કેવી રીતે સમજવું? તમારી 75, હું તમને એક બીજી રીતે દાખલો આપું. કોઈની 80 વર્ષની ઉંમર છે, કોઈની 85 વર્ષની ઉંમર છે, કોઈની 90 વર્ષની ઉંમર છે. બરાબર ને? તમે બધા કેટલા નસીબદાર છો ખબર છે?
હું અહીંયાની પર્ટિક્યુલરની વાત કરું છું કે 75 વર્ષ સુધી તો તમને લોકોને કઈ થતું જ નથી. જોજો તમે માર્ક કરજો. હું તો વાત કરું છું, આજે 7-8 વર્ષથી આવું છું તો માર્ક કરું છું. તમને બધાને 70 ઉંમર મારે 2 વાર પૂછવી પડે છે કે ભાઈ તમે કેટલા વર્ષના થયા, બરાબર ને? તો લગભગ હું તો 60-70 ની આસપાસ સમજુ અને તમે બધા તો 80 ની ઉપર જ બોલો છો કે મારે 80 થયા ને મારે 85 થયા ને મારે 84 થયા ને. એટલે હું તો વિચારમાં પડું તો એનો અર્થ એ થઈ ગયો કે તમને 75-70 સુધી તો કશું જ નથી થતું, બરાબર ને? ઓલો બિચારો ડોક્ટરે સમજો ખ્યાલ આવ્યો મારી ભાષામાં બીજું બોલાય ના, એમ કહેવાનો મતલબ એને બાપડાને ઘરાક જ ના મળે 75 વર્ષ સુધી તો ખટાવવાનું જ ના આવ્યું, ડોક્ટરને જ ખટાવવાનું ના આવ્યું. હવે જરા બરોબર બહુ સરસ સમજવાની વાત છે. એટલે 70 થી 75 વર્ષ તો તમે કાઢી નાખ્યા. તમે કેટલો મોટો ભાગ કાઢ્યો ખબર પડ્યો હું શું કહેવા માંગુ છું, બરાબર ને? જીવનનો કેટલો ભાગ કાઢી નાખ્યો કે મોટા ભાગનો કાઢ તો તમે ફર્સ્ટ ક્લાસ રીતે રહ્યા, બરાબર. હવે માની લો કે તમારી 85 વર્ષની આયુ છે, બરાબર, ઠીક છે. હવે તમે 75 ને 80 વર્ષ સુધી તો તમે દોડો છો અને જોગિંગ કરો છો અને જેને કહેવાય કે તમે સારી રીતે તમે રહી શકો છો. તો હવે કદાચિત અહીંયા આગળ કદાચ સમજો કે તમારે હવે ફેસ કરવાનું આવ્યું તો કેટલા વર્ષ કરવાનું આવ્યું? અરે બોલો કેટલા વર્ષ કરવાનું? તો કામ નથી કરતા તો ફેસ કરવાનું આવ્યું તો બોલો કેટલા વર્ષ કામ કરવાનું આવ્યું? ખ્યાલ આવે છે કે નહીં? અરે દાંત 2-4 અરે પડી તો જાય ને આખી જિંદગી તમે સુખડી ખાશો? ના, આખી જિંદગી છેક સુધી જીવો ત્યાં સુધી કડક સુખડી ખબર પડે છે, બરાબર ને? ક્યારેક કડક બને, ક્યારેક નરમ બને, બરાબર. સુખડી, બરાબર કે નહીં? તો આખી જિંદગી ના મારા દાંત એવા રહેવા જોઈએ, આવા ને આવા જ રહેવા જોઈએ, આવતા ભાવમાં પણ આવા ના આવે એવું હોય કોઈ દિવસ, બરાબર કે? તો એ દાંતે પછી બિચારા હલે કે ના હલે? વાપરી કર્યા હોય તો કેટલા વર્ષ હવે સાચવવાના છે દાંતને? કેટલા વર્ષ સાચવવા? હવે દાંતથી કામ કેટલા વર્ષ નથી લેવાનું કે ભાઈ આ 2-4 આગા પાછા થયા તો સુખડી લઈને આપણે શીરો બનાવીને ખાવાનો, એમાંથી તો તમે પાછા નીકળતા નથી. પોઈન્ટ પકડાય છે કે નહીં? તો તમારે ફેસ કેટલું કરવાનું આવ્યું? તમારે ફેસ કેટલું કરવાનું? ખાલી 5 વર્ષ. તમે કલ્પના કરો, ખાલી 5 વર્ષ તમારે સહન કરવાનું. તમારું પુણ્ય એવું કામ કરે છે કે 75 વર્ષ સુધી તો તમને સરખી રીતે કામ આવ્યું, બરાબર કે નહીં? હવે 5 વર્ષ તમારા એવા બને છે કે આગળ તમારે સ્વર્ગાધિકમાં જવાનું છે. તો આગળના કાળના અહીંયા આગળ અસાતાના પરમાણુ વર્તમાનમાં ઉદયમાં આવશે કે નહીં આવે? એ ખપવા તો પડશે ને, કારણ કે ઓછામાં ઓછી આયુ પણ તમે ત્યાં આગળ લઈને જશો તો હજારો વર્ષો વાળી લઈને જશો તો ત્યાં સુધી તમારે એવા અસાતાના દિવસો જોવાના નથી. તો તે બધું પણ શું થઈ જશે? અહીંયા આગળ કે છે કે ઘટી જશે ને, ઘટીને અપકર્ષણ, આને કહેવાય અપકર્ષણ. ઘટીને વર્તમાનમાં શું થશે? કે ઉદયમાં આવશે કે નહીં? પરંતુ ભોગવવાનું કેટલું આવ્યું? અરે ભોગવવાનું કેટલું આવ્યું? ખાલી 4 વર્ષ, કોઈને 2 વર્ષ, કોઈને 8 વર્ષ, કોઈને 7 વર્ષ, કદાચ બહુ જોર કરતો 10-12 વર્ષ. એનાથી તો આમ જનરલી બરાબર કે નહીં? અને આ 5-7 વર્ષની અંદર જ આ બધી જે તકલીફ છે તો તમારે સ્ટ્રોંગ ખાલી આ 5-7 વર્ષ માટે જ બનવાનું છે ને ભાઈ. કેમ ટેન્શન લો છો? આ કેટલી સુંદર વાત છે કે નહીં? કહેવાનો મતલબ લોજિક સમજાય છે એકદમ. જેને કહેવાય કેમ ભાઈ તું 5 વર્ષ પણ તું ખમી નહીં શકે, તારા પ્રતિકૂળતાને 5 વર્ષ પણ નહીં ખમી શકે. તારે મુનિરાજો અંતર્મુહૂર્તની અંદર જેને કહેવાય કે આટલી મોટી પ્રતિકૂળતા અહીંયા આગળ ખમે છે, એવા તો એક ઉદાહરણ જે પ્રથમાન યુગમાં આપ્યા છે ને એવા વર્તમાનમાં જોવામાં પણ નથી આવતા કે એવી પરિસ્થિતિમાંથી તેમને જીવન કાઢ્યા છે. એવી પરિસ્થિતિઓ તારી છે નહીં. તારે શરીરને ખાલી 5 વર્ષ સાચવવાનો છે. તારે આ ભાઈને જેની જોડે પરણ્યા છે, આ જે ભાઈને જે છે તારે સમજો ને કે બરોબર તું જીવે તો એને કેટલા વર્ષ સાચવવાનો છે? એ કે તું અહીંયા આગળ 5 વર્ષ તારે એને સાચવવાનો છે, બરાબર ને? ઘરને ફેમિલીને કેટલા વર્ષ સાચવવાના છે? એ કે 5 વર્ષ સાચવવાના, બરાબર. એક વસ્તુ સમજો, તમે લિસ્ટ બનાવો કે મારે 5 વર્ષમાં કેટલા જણને સાચવવાનું છે. હવે તમે 5 વર્ષને જેટલા પદાર્થોને સાચવવાના છે, બોલો હવે એને જોઈને મારે કકરાટ કરવો કે એને જોઈને મારે ક્ષમતા ધારણ કરવી? એને જોઈને મારે ભેદ વિજ્ઞાન કરવું, એને રાગ તોડવો, દ્વેષ તોડવો. પોઈન્ટ પકડાય છે શું કરવાનું? એટલી જ પરિસ્થિતિ તમે લો કે મારે કેટલું સહન કરવાનું છે. અરે મારે કેટલું સહન કરવાનું છે? એ કે બસ ફક્ત જેને કેટલું કરવાનું છે એ કે આટલું સહન કરવાનું છે. હવે આટલાની અંદર શું કરવાનું છે? આટલાની અંદર જે તમારી સહન શક્તિ છે ને એના તમારા જે સંસ્કાર પડે છે ને તે એટલા વિશેષ ગહેરા સંસ્કાર પડે છે કે આગળ પણ જ્યારે નંબર લાગશે ત્યારે ફટાક કરતા અહીંયા આગળ શું થઈ જશે? જ્ઞાનમાં ભેદ વિજ્ઞાન કરવાનું સૂચશે. જે વ્યક્તિ માત્ર શાસ્ત્ર વાંચીને ભેદ વિજ્ઞાન શીખે છે એ કે કામમાં નહીં આવે, પરંતુ જગતની અંદર જગતની વચ્ચે ઉભો રહીને જે ભેદ વિજ્ઞાન કરે છે તે જ ખરેખર અહીંયા આગળ મોક્ષે જવા માટે તે ભેદ વિજ્ઞાન કામમાં આવશે. આ વસ્તુ બદલાયેલી છે. કેટલું વાંચ્યો છો, કેટલું જ્ઞાનમાં છે કોઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ સામે વ્યવસ્થા બનતા, બરાબર ને? તો તેને અહીંયા આગળ ઝીલવાની તાકાત,
પોતાના આત્મામાં પડેલી છે અને તમે એને જેને કહેવાય કે યુઝ કરો છો તો કે છે કે અહીંયા આગળ અંતર્મુહૂર્ત, અહીંયા આગળ 5 વર્ષ, કોઈને 2 વર્ષ, તો તે શક્તિ કઈ આપે છે ખબર છે? હવે સાંભળી લો, અંતમાં તમને એક લીટીમાં પૂરું કરું. શક્તિ કઈ આપે છે? એ 5 વર્ષની તમારી જે તાકાત વધી ને, એ શેની તાકાત વધી ખબર છે? તમારા વીર્યની તાકાત વધે છે. અને એ તમારા વીર્યની તાકાત વધીને તો આગળ જતા શું થશે ખબર છે? એ વીર્ય ફલે છે. સમ્યક્ત્વના પ્રભાવથી તે વીર્ય પણ તમારી એ જીરવવાની તાકાત પણ સાથે સાથે શું થતી જાય છે? તપશ્ચર્યાના માધ્યમથી ઇત્યાદિ વગેરેના માધ્યમથી એ શું કરે છે? તાકાત વધતી જાય છે. અને જ્યારે પછી મુનિ દશાનો અવસર આવે છે તો તે તાકાત સુરાયમાન ક્યાં થાય છે? એ કે અંતર્મુહૂર્તમાં સુરાયમાન થાય છે. 5 વર્ષની કરેલી તપશ્ચર્યા તે વખતે અંતર્મુહૂર્તમાં સુરાયમાન થાય છે અને અંતર્મુહૂર્તમાં થયેલી એ સુરાયમાન થયેલી તે વીર્યની તાકાત તે તમને શું અપાવશે? એ કે તમને કેવળ જ્ઞાન લઈને સિદ્ધત્વ દશા અપાવશે. આવી સુંદર વ્યવસ્થાઓ છે. સર્વાંગ રૂપથી આ પ્રકરણને સમજીએ ને, ગહેરાઈથી પ્રકરણને સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ જેટલી પણ વ્યવસ્થા છે ને ખરેખર જીવને છૂટવા માટે અનુકૂળ છે. તૈયારી પોતાની જોઈએ. તો કે છે કે આવી રીતે ઉદીરણાનું સ્વરૂપ આજે આપણે સમજ્યું, ભાવનાત્મક રીતે સમજ્યું કે ઉદીરણા શું છે? જીવના ફેવરમાં છે. ઉદીરણા એટલે ફટાફટ કાળ પાક્યા પહેલા ઉદયમાં આવી જવું. કોનું ઉદયમાં આવી જવું? બોલો, કોનું ઉદયમાં આવી જવું? કોનું ઉદયમાં આવી જવું? અરે એક શબ્દ યાદ રાખો, સંસારનું ઉદયમાં આવીને આવી જવું. બરાબર ને? અને ખરી જવું. અને ખરી જવું એટલે શું થઈ જવું? કે બસ નીકળી જવું. તો કે છે કે હે જીવ, તું બુદ્ધિપૂર્વક શું કર? બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાન અને ભેદ વિજ્ઞાન કર. તો તત્વજ્ઞાન અને ભેદ વિજ્ઞાનના બળથી અહીંયા શું થશે? કર્મોમાં ઓટોમેટિકલી ઉથલપાથલ થઈને અને કર્મોની પણ ઉદીરણા થઈને તારો સંસાર અહીંયા હંમેશા માટે સમાપ્ત થઈને તને મુક્તિ પદની પ્રાપ્તિ અવશ્ય થશે. વિશેષ ચર્ચા કાલે.